ઝાલાવાડના ઇતિહાસમાં વર્ષો પછી ભવ્યાતિ ભવ્ય સુસંપન્નો એક અનેરો પ્રસંગ બન્યો કે જ્યારે 47માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહ સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રાના રાજ્યાભિષેક પ્રસંગે બાપા હરપાલદેવથી 45માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ મેઘરાજી બાવાના સમયકાળ દરમિયાન ઝાલા રાજવંશજોના ફટાયા કુંવરો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઝાલાવાડમાં પોતાના બાહુબળથી જે સ્થાનકોએ પોતાની રાજધાની સ્થાપી તે સ્થાનકોના તમામ રાજવીઓને આમંત્રિત કરી તે પવિત્ર જગાના જળ તેમજ માટી લાવવામાં આવ્યા. સાથે ગુજરાત ઝાલાવાડમાં ચાલતી સામાજિક સંસ્થાઓ જેવી કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, શ્રી માંગોજી ઝાલા ક્ષત્રિય સમાજ લીંબડી, શ્રી હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રા તથા શ્રી શેખરોજી ઝાલા ક્ષત્રિય સમાજ સચાણાને આમંત્રિત કરી એક સામાજિક સુસંગઠનની શરૂઆત થઈ. સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને પ્રસાદી રૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રા હવે ઉદેશી અને વરસાજીને આંગણે ગઢ કોંઢ આવી ઊભી છે.
હવે આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. સાઈડમાં પણ જગ્યા છે. આપણા આંગણે કેસર કુંભી યાત્રા 47માં જલેશ્વર હળવદ ધાંગધ્રા સ્ટેટ માનનીય શ્રી ડૉક્ટર જયસિંહજી ઝાલા જ્યારે આપણા આંગણે પધારેલો હોય ત્યારે સમસ્ત ડેલી પરિવાર ઝાલા પરિવાર વતી કોંડના આંગણે તેમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સૌ તાલીઓના ગળગળાટથી વધારી લેશો. અહીંયા ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળના ભાઈઓ પણ અહીંયા છે. તેમનું પણ સમસ્ત પાંચ પાટી ડેલી પરિવાર વતી હું એમનું સ્વાગત કરું છું. આજે જ્યારે આ કેસરકુંભ યાત્રા કોંડના પવિત્ર આંગણે જ્યારે આવી છે ત્યારે મહેમાનોનું અને ડૉક્ટર જયસિંહજી 47માં આપણા જલેશ્વર સાહેબનું સ્વાગત હું આપણા કોણના પિલાર એવા શ્રી ગિરિરાજસિંહ ભગવતસિંહ ઝાલાને વિનંતી કરીશ કે તેઓ સાફો અને તલવાર આપી સ્વાગત અને સન્માન કોણ પાંચ પાટી ડેલી પરિવાર વતી થઈ રહ્યું છે. સૌ તાલીઓના ગળગળાટથી વધારી લેજો. सर्वं तस्पृत्वात्यतिष्ठदशाङ्गोलम् ॐ राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददाज्यो महाराजाय नमः. हरि ओं स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराग्यं पारमेष्ठराज्यं महाराज्यं आधिपत्यं सभासद इति हि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. महाराजाधिराजा बोलिए श्री आदि शक्ति मरमरा माता की जय. ત્યાર પછી હું એમ્પા પ્રતાપસિંહને વિનંતી કરીશ કે તેઓ મહારાજ બાપુ સાહેબનું સ્વાગત કરશે. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. કરવા માટે કિરીટસિંહ કનકસિંહ પધારશે. ત્યાર પછી કનકસિંહ ભૂપતસિંહને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને બાપુ સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ દાનુભા રણુભાને વિનંતી. ત્યારબાદ બટુકસિંહ ભીખુભા કનુભાને વિનંતી. અજીતસિંહ કનુભા. ત્યારબાદ મહેન્દ્રસિંહ કનુભાને વિનંતી કે તેઓ આવી જશે. ત્યારબાદ દસુભા દિલુભા જરા પધારો. ત્યારબાદ બબાલાલ નટુભા. ત્યાર પછી કિરીટસિંહ ભીખુભાને વિનંતી. ત્યાર પછી શંભુસિંહ વેલુભા. આપણા ગામના યુવાન સરપંચ એવા હરપાલસિંહ ગજેન્દ્રસિંહને વિનંતી. સમસ્ત ગામ તરફ કે બાદ દિગુભા તરમણિયાને વિનંતી કરીશ. દિગુભા જરા તરમણિયા આવે બાપુ સાહેબને સ્વાગત કરશે. શ્રીપાલસિંહ અને દિગુભા બંને આવશે. આજે આ સ્વાગત વિધિ પૂર્ણ થઈ ગયા બાદ હવે કેસર કુંભ યાત્રા જે સહકાર આપને
ડૉક્ટર મહારાજા જયસિંહજી સાહેબનો મળેલ છે અને ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળના યુવાન ભાઈઓ, તો તેમાંથી માન્ય શ્રી પ્રહલાદસિંહજી લાલિયાવાડાને વિનંતી કરીશ કે તેઓ જલેશ્વર વંશધારાનું માધ્યમ સંભળાવશે. માન્ય શ્રી પ્રહલાદસિંહજી ઝાલા. શ્રી જલેશ્વર વંશધારા. ઓમ મકવાનાદિ પુરુષ રાજ શ્રી ગુણમાન દેવાય એકવત્રાય નમઃ તદ્વંદે રાજ ભીષાય નમઃ ઉત્તરાજાન કૃપાલ દેવાય નમઃ તત ઉત્તરાધિકારી સર્વ રાયનાનો નમઃ સિંધમાં આવી મકરણના નિયામક કરતે ગામે રાય નરબન દેવાય નમઃ તત જયમલ દેવાય નમઃ તત વાગ્ર દેવાય નમઃ તત વિહાસ દેવાય નમઃ તત કેસર દેવાય નમઃ. ગુજરાત દેશમાં આવી પાટડીમાં નિયામક કેસર સુદ ઈશાન વતાર હૃદયપતિ મહાપુરુષ મખવાન સૌમ્યવસ્પતિ શક્તિનાથ પ્રોઢ જલેશ્વર આરંભક હરપાલ દેવાય નમો નમઃ ચતુર્ગામી સોટસાલ દેવાય નમઃ તત રુદ્રશાર્યાય આદાય નમઃ તત ઝાલક દેવાય નમઃ તત અર્જુન દેવાય નમઃ દ્વારકાદાસાય નમઃ તત દેવરાજાય નમઃ તત દુર્જનશાર્યાય દિત્ય નમઃ તત અસુરદેવાય ઉદારકાય નમઃ તત ભાત તનુગામી ભાગડી માંડલગામી શાંતલ દેવાય નમઃ ગુર્જર ઉત્થાપક સત્રશાલ નમઃ તદનુગામી વિજયપાલ નમઃ તત મેઘરાજાય આદ્યાય નમઃ તત્નુગામી પદમ સિંહાય નમઃ તત ઉદયસિંહાય નમઃ તત પુત્રરાજાય પદહીન થલાગામી નમઃ તત ભાતવી અનુગામી વેંકટદેવાય નમઃ તત રામદેવાય નમઃ તત વીરસિંહાય નમઃ તત રમણ મલાય આજાય નમઃ તત સત્રશાલાય નમઃ કુવા કંકાવટીને પાદગર સ્થાપક શેતસિંહાય નમઃ તત રણવીરાય નમઃ તત ભીમદેવાય નમઃ તત વ્યાઘ્રદેવાય નમઃ તતનુગામી હરવતને પાદગર સ્થાપક રાજોધરાય નમઃ તત અજયસિંહાય પદહીન અને મેવાડગામી નમઃ તત ભાદર રાણીગાય નમઃ તત માનસિંહાય આદ્યાય નમઃ તત રાયસિંહાય નમઃ આદ્યાય નમઃ તત ચંદ્રસેનાય નમઃ તત આસકરણાય નમઃ તત ભ્રાતરાય અનુગામી અમરસિંહાય આદ્યાય નમઃ તત મેઘરાજાદિત્ય નમઃ તત ગજસિંહાય આદ્યાય નમઃ તત જશોદાય દંડનાથાય નમઃ તત પ્રતાપનાથ તત રાજસિંહાય દિત્ય નમઃ તત ગજસિંહાય દિત્ય નમઃ તત અનુગામી ધાંગધ્રા અને પાટક સ્થાપક જયવંતસિંહાય દિત્ય નમઃ તત રાજસિંહાય તૃતીય નમઃ તત અમરસિંહાય દિત્ય નમઃ તત રણમલાય દિત્ય નમઃ તત માનસિંહાય દિત્ય નમઃ તત પૌત્ર તત અનુગામી અજિતસિંહાય નમઃ તત સુતાય અનુગામી મહારાજાય ઘનશ્યામસિંહાય નમઃ તત સુતાય અનુગામી મહારાજા મેઘરાજા દિત્ય નમઃ તત સુતાય અનુગામી મહારાજાય ષોડશાલજી દિત્ય નમઃ તત ભાતુ તદનુગામી મહારાજ શ્રીરાજ જયસિંહાય નમો નમઃ. લીંબડી લાલિયા ચુડા શહેજત પર જે કાઠી ખવડનું ગામ છે, જે આપણા જ ભાઈઓ છે. સાયલા પાટડી ધામા બજાણા હરવદ ભારત ગજાણા દીગડિયા સખત સાનારા તેને આજે આપના વડ ગામમાં વધારી છે. આ દિવ્ય ઇતિહાસ છે. ગુજરાત દેશ મધ્યે અનિલવાડા સ્થાયી સામાજિક સોલંકી વંશના સૂર્ય સમાન પરમદેવ સત પ્રતાપને દેવ ઉઠી 11 નદી ઉજ્જવલ દોહિતા જન્મ્યા. આદિકાળ વેદિકાળમાં ઋષિ મુનિઓની પ્રાર્થનાથી દેવાદિદેવોની ઉપદેશથી અનારીઓ રાક્ષસોના ઉપદ્રવને અધર્મ તારવા દેવશ્રી માર્કંડેય ચતુર્માસના અંતે સર્વપ્રસિદ્ધ દેવદેવીઓની સમક્ષ કુરુક્ષેત્રના આપના ઈષ્ટદેવી મર્મરાની ઉપાસના કરી સૂચિત વસ્ત્રોત્તમ ઉજવ્યો અને મખ યજ્ઞ દ્વારા પ્રકાશ પ્રથમ મખવાન કુંડમંડલ દેવને પ્રગટ કર્યા. આ એકવ્રત મૂળ પુરુષના અન્વયે સેંકડો વર્ષે વીતે સિંધ દેશમાં રાજ કૃપાલદેવ ઉપનામે કીર્તિપાલ હેઠે પશ્ચિમી બોલોચને હિંગરાજને સમુદ્ર તટે પૂર્વ થરપાકરને ગુજરાત દેશે સુધાર પુરાણ મખરણ રાજ્ય ફેલાયું. સુમરાનું બર ઉપસ્થિત થયું. નવખંડ મખરણના સંરક્ષણાર્થે રાજ નરણદેવને 9 કુંવરો વચ્ચે વિતરણ કરાયું. 8 ખંડપતિઓ મહાબલવાન સુમરાઓને આધીન થયા. એક કરેટી ખંડ સ્વાધીન રહ્યું.
કરેટીના પાટનગર કરેટી ખંડ વા કીર્તિગઢમાં મખવાનધિપતિ રાજ વિષય દેવાય અંડળ રહ્યા તત્વ રાજ કેસરદેવને પુત્ર જન્મ્યા. તે શ્રવણ પુત્રો પાટનગરમાં સોલંકી રાજેશ્વર ભીમદેવ અને મહારાણી ઉદયમતીના રાજપુત્રી વિનયદેવને પેટે વિશ્વકર્મા પ્રગટ્યો હરપ્રભુ જન્મ્યા. એમના માતામાં એ આપની રાજપુત્રિકાથી મધુ પ્રાચિત કર્યા. સુમરાઓએ કરેટી ભૂમિને રંજાડ અને બળાત્કાર આદર્યા. પરમવીર કેસરદેવે અધર્મીઓને ફટકા માર્યા. હમીર સુમરાઓએ આ મહાઆક્રમણ ચડાવ્યું. આ અઘોર કાળમાં પારકા થયેલા 8 મખવાન ઠકરાતો અલગ રહ્યા. સંધિબદ્ધ વેવાય વેલા ગુજરાતના સોલંકીઓ ને થરપાકરના સોઢા પરમાં આંતરિક ઝઘડાને અંગે સહાય ન આવ્યા. વિક્રમ સંવત 1138ના દિવસે કેસરદેવ કેસરિયા અને મકરાણી વિનયદેવને નેતૃત્વમાં 75,000 રાણીઓએ જલ જોહર કર્યું. કેરેટીનો કેર થયો તે વાતને આજે 936 વર્ષ વીતી ગયા છે. પાટવી કુંવર હરપાદેવ પોતાના અનુજ ભાઈઓ સાથે પોતાના મોસાર પાટણ પધાર્યા. પોતાના આચાર વિચાર, નમ્ર વલણ અને શાસ્ત્ર કાર્યોથી મામા શ્રી રાજેશ્વર કર્ણદેવ સોલંકી અને મામી શ્રી મિનરદેવના અતિ પ્રિય ભાણેજ બન્યા. આગળ જતા પાટણના અધિપતિ અને ગૃહાધ્યક્ષ થયા અને બાહુ પરથી અદભુત બાબરાને વંશ કર્યો. અસુરમાંથી શૂર બનાવ્યું. સોલંકી કુળમાં શક્તિદેવને પોતાના પરમ ભાર્યા બનાવી વર્યા. પોતાના 3 કુમારો પાટવી કુંવરશ્રી સોઢાજી, પટાયા કુંવરશ્રી માંગુજી, કુંવરશ્રી શેખરાજી અને દીકરી ઉમાદી થયા. વિક્રમ સંવત 1131 ચૈત્રવદ 13ને દિવસે કુળ માતા શ્રી શક્તિદેવી ઉમાદે સાથે ધામાની ધરતીમાં સમાધિસ્થ થયા. વિક્રમ સંવત 1192માં બાપા હરપાલદેવ શયન થયા. પાટવી કુંવરશ્રી સોઢાજી પાકભૂમિ પાકડીએ બિરાજ્યા. જે પરંપરાના ઇતિહાસના પાને જલેશ્વર નામે જગતમાં ખ્યાત થઈ. પટાયા કુંવરશ્રી માંગુજીને 84 ગામથી જાંબુનો કપાળગ્રાસ મળ્યો. પટાયા કુંવરશ્રી શેખરોજીને 84 ગામનો ચચાણાનો કપાળગ્રાસ મળ્યો. પુરાણ મખણમાં ગઢ કરેટીએ કેસરદેવ ધરાવેલા કુવાઓ કેસરિયા કુવા તરીકે આજે પણ સિંધના ઇતિહાસમાં અમર છે. મળતી માહિતી મુજબ આ કેરેટીના કેસરિયા કુવાનું પાણી ત્યાંથી સ્થાનિક હિન્દુ લોકો પોતાના પવિત્ર કાર્યો જેવા કે અને મુસલમાનો ઉર્સ તેમજ ધાર્મિક વિધિઓમાં ગંગાજળની જેમ ઉપયોગ કરે છે. આજે 936 વર્ષે સિંધમાં રહેતા રાઠોડ રાજપૂતો તેમજ શ્રી જાડાવાલ ઇતિહાસ સંશોધન મંડળના સહિયારા પ્રયાસ તેમજ શ્રી ધાંગધ્રાના રાજ પરિવારના આશીષ અને અમીર દ્રષ્ટિથી આજ પેઢીઓ પછી પહેલીવાર જ્યારે 47માં જલેશ્વર મહારાજા શ્રી ડોક્ટર શ્રી જયસિંહ સાહેબ ભરવત ધાંગધ્રા વિક્રમ સંવત 2074 માગસર વદ દસમને મંગળવાર તારીખ 12/12/17ના રોજ રાજતિલક પ્રસંગે આ પવિત્ર કેસર કુવાના પાણીથી રાજ્યાભિષેક તેમજ કરેટીના માટીથી તિલક કરી પાટડીની પીઠિકાના 47માં જલેશ્વર થયા. પૂજ્ય રાજબાવાશ્રીના આશીષ અને અમીર દ્રષ્ટિથી તેમજ પોતાના વિચારોથી કેસરિયા કુવાની આ પવિત્ર પ્રસાદીરૂપ જળ હરપાલદેવના દરેક વંશજોને મળે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભિયા કુટુંબ યાત્રાનો પ્રારંભ કરી આજે કોંઢના આંગણે યાત્રા આવી ઊભી છે. એ દરેક હરપાલદેવના વંશજો માટે ગૌરવની વાત છે. અસ્તુ. જય માતાજી. જે કેસરિયા કુવાનું પાણી છે પાકિસ્તાનમાં આવ્યો કેસરિયા કુવો. એની સાથે આપણે જે રિયાસતો છે ગુજરાતમાં જેટલી છે એ રાજસ્થાનમાં છે, એમપીમાં છે અને યુપીમાં છે. એમ કરી 65 પાણી આપણા જે હિન્દુસ્તાનની અંદર છે એ પણ આની અંદર છે. એ બધા જ વ્યક્તિ બાવાને જળાભિષેક કર્યો હતો અને એની માટીથી તિલક કર્યું હતું. અસ્તુ. જય માતા. આભાર પ્રહલાદજીભાઈ. હવે આજે આપણા આંગણે જ્યારે કેસર કુટુંબ યાત્રા આવે છે ત્યારે સિદ્ધના કેસરિયા કુવાનું પાણી આપણા માતાજી શક્તિ માતા મરમરા માતાજીના પૂજારી શ્રી પ્રવીણગીરીને વિનંતી કરી તેઓ રાજબાબાના હસ્તે એ પાણીનો સ્વીકાર કરશે. તો રાજબાબા શ્રી જયદીપસિંહજી બાપુ સાહેબને વિનંતી કે તેઓ અમારા પૂજારીને પાણી આપશે.
ઓમ શાંતિ એ છોકરાઓ પછી તમને જોવા મળશે થોડો પાછળ રહેજો. પાછા રહો બેટા. હા બોલો હાલો. ફોટો પાડવા દો. શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામ શાંતિરેધિ હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવાઉતોદિખવે નમઃ બાહુભ્યામ મુદતે નમઃ જાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાશિની હરપાલ શક્તિ માતની જય, ભરમરા માતની જય. પણ જુદા જુદા વેશમાં બાળક રીતે, યુગ રીતે અને હવે આપે મને જે નિયમો છે આપના બાપ રીતે હું અત્યારે આપના વચ્ચે છું. તો આપના માટે એક તો હું કોણ ભાઈઓના માટે પહેલા તો હું નમન કરું છું. કારણ કે આપ ઇતિહાસ કદાચ જાણો કે ન જાણો કે આ રાજ્યને જે તલવારો કોણની વર્તાણી છે એ મારા હૃદયમાં અને આપણા ઇતિહાસમાં અમર છે. ત્યારે બહાદુર શાહ ના સાથે સુલતાન હતા અમારા માનસિંહજી બા નાના ભાઈ અદોજી ને સદોજી, અદોજી ને વર્ષોજી. આપણે વર્ષોજીના છીએ કે અદોજીના છીએ? વર્ષાજીના કુટુંબ. એમને કંધેથી કંધે 9 વર્ષ સુધી આક્રમણ કરી ને ઝાલાવાડ નું ખડકું પાછું લીધું. અને એના વસ્તારથી એ તો પેલો નથી, પેલા હતા. અને એના ઉપરાંત હજી બાવા બિરાજતા ત્યાં સુધી આપણે દિવાન સાહેબ અને ઓફિસરો સાહેબ અને મૂળ પુરુષ ઇતિહાસના આમના જે વંશજ દાદુભાઈ સાહેબ ને જે ઇતિહાસ લખી છે, જે બાવા પોતે કોણ હિસ્ટ્રી કહેતા હતા. ધ્રાંગધ્રા હિસ્ટ્રી તો એક છે, પણ કોણ હિસ્ટ્રી અને કોણ હિસ્ટ્રીમાંથી મને જે પ્રાપ્ત મળ્યું છે હું પોતે જાણું છું. આપણી પોતાની હિસ્ટ્રી સર્વ ધ્રાંગધ્રા હળવદ રાજ્યની અને બહારની આ દાદુભા સાહેબ ને એવા બીજા છે એમના કામોથી છે. દિવાન સાહેબે તો આપણા જે દિવાનસિંહજી બાવા અહીં હતા, પોતાના વંશજો તો અત્યારે હાજર છે, એમના વાંહેથી બીજા સેવા કરેલી છે. માનસિંહજી બાવા જે માનસિંહજી દિવાન સાહેબ આપણા દિવાન સાહેબ નતા એકલા, પણ આપણા જ્યારે માજી સાહેબ અહીંથી બા સાહેબ ને જયપુર સ્ટેટ છે ને આપણે દિલ્હીમાં પર છે મોટું સ્ટેટ કચ્છાવાનું રાજ્ય, ત્યાં આપણા બા સાહેબ માનસિંહજી બાના કુંવરી પધાર્યા હતા, લગ્નમાં દીધા હતા. તો ત્યાં માનસિંહજી કોણ દીકરો ત્યાંનો દિવાન થયો હતો. એ આપ સૌને કદાચ જાણવાની વાત નથી, પણ તે ઉપરાંત હમણાંના વખતમાં જ્યારે હું તો લખીરસિંહજી નામ જાણું છું, પણ વિશ્વમાં એ બધા એને લખી કહે છે. કારણ કે બાવા જ્યારે વિશ્વમાં પધાર્યા રાજ મૂકીને, ત્યારે પછી લખીરસિંહજીને લખીથી પોતે બોલાતા અને બધાય ફ્રાન્સમાં, ઇંગ્લેન્ડમાં બધાય પોતે એડીસી રીતે રહ્યા હતા. એટલે બધાય વિશ્વમાં એમનું નામ લખી દીધે. હવે લખી નો અર્થ શું આપ બધા જાણતા હશો. લખી એટલે શું? ભાગ્યશાળી. એટલે તે પછી મને આપ બધા ભાગ્યશાળી છો મારા માટે. આપણે જ્યારે વખત આવ્યો હમણાં 3 મહિના પહેલા મારી સ્થિતિ જુદી હતી. દાદાભાઈની તબિયત મોરી હતી, પણ આવો કંઈ ખ્યાલ નહોતો કે અત્યારે અમને મૂકીને પધારી જવાના છે. ત્યારે પોતે મમાશ્રી દેવી સ્વરૂપ બ્રિજરાજકુમાર બા સાહેબ મહારાણી સાહેબ છે, મારા મમ્મા છે, પોતે કોંઢમાં વિચાર કર્યો કે 531 વર્ષે આપણી રાણીઓ જે સતીમાઓ થઈ છે એના માટે આપણે કંઈ કરવું છે. પોતે હવે 92 વર્ષના છે, નમ્ર છે પોતાની તબિયત, પણ છતાં પોતે ગાડીઓ લઈ પધાર્યા, દાદાભાઈ પધાર્યા. પણ એમાં કોણ ભાઈઓનો ખાસ મહેનત. ત્યાંથી દીકરા આપણે આવડા દીકરા મયુરસિંહ, હા આપ આવો, મારા પાસે ખપી થઈ જાઓ, આવો.
આવા આવા આપણી તલવારો છે. એટલે તલવારનો શું અર્થ છે? આપણા વડવા તો જે કરી ગયા, આપણે કરી ગયા, જે મારા જેવા દાદીવાળા થઈ ગયા છે, પણ આગળ વાતે આપ સૌ આ જે બાળક છે એને કરી બતાવવાનું છે. આપણે ઘસાઈ નથી ગયા. જો અમે આવ્યા ને ત્યારે સોલંકી રાજ હતું. સોલંકી રાજને અમે ટેકા દીધી. મહાશક્તિ પણ હરપાલદેવજી કેશવદેવીના કુળ ને તેદી સોલંકી રાજને તાકાત દેખીલ કર્યા. અમે કર્યા. માલવાને હરાવ્યા, દક્ષિણ ગુજરાતને હરાવ્યા ને જે પછી શિરોમણી સોલંકીના આપણે રાજાધ્યક્ષ પોતે બિરાજમાન હતા. એ પછી એ તો વહી ગયા સોલંકી રાજ. પછી દિલ્હીની સલ્તનત આવી, એ વહી ગઈ. પછી ગુજરાતની સલ્તનત આવી, એ અમને વિખવા કરવાની ઈચ્છા કરી, એ વહી ગઈ. પછી મુગલ સત્તાએ આવી, એને અમે ભગાડી દીધા. હળવદની એમાંય આપણા તલવારની વાત છે. આપણે કોણની તલવારો ને બીજા ભાઈઓની તલવારો માં કામ છે જે આપણે ભગાડી દીધા. કારણ કે અમે કાઠિયાવાડનો ઝાપો છીએ. એ અમે ત્યાંથી પકડી દીધા. પછી મરાઠા આવ્યા, મરાઠાને પકડી દીધા. અને બ્રિટિશ આવ્યા, એમને તો બધાએ તગડી દીધા. પછી જો છેવટે જ્યારે વખત આવ્યો અમે સ્વાધીન સ્વતંત્ર થયા ત્યારે કોઈ આપણા પાસેની વસ્તુ નથી લઈ ગયા. અમે જે વ્યક્તિને આપણે દેવી હતી આપણે બધાને અમે અર્પણ કર્યું. એનો અર્થ નથી થતો કે આપણે હજી સત્તા નથી, કે આપણા હક નથી અને આપણી જવાબદારી નથી. એ કાંઈ માહિતી નથી. હું અત્યારે આપના વચ્ચે બેઠો છું. 47માં આપ ગણો છો. 47માં જલેશ્વરની શું ઉપયોગિતા? જો આપ બનાવ્યો છે મને, તો આપને જાણવાનું છે કે આ ગ્લાસ પ્રેશર કુંભ એમાં જેટલો આપનો જીવ છે, મન છે, એ રીતે આ કેસરી છે એમાં આપણે રડી મૂક્યું છે. જેનાથી આ બધા ઊભા છો એનામાંથી આપ મને બોલાવો છો. મને પોતે ઓળખતા નથી. હું આપને ઓળખું છું કારણ 6 વાર તો આવ્યો છું, પણ આ બધા નથી ઓળખતા. પણ જે મારા રમનાર હતા આ દીકરા સિવાય એ તો બધા ચાલ્યા ગયા. એટલે એ વિચારથી આપણે આગળ જવાની વાત છે. આ તો એક વાત. એટલે પહેલા તો ચેલેન્જ કરતા મૂકો. અત્યારે આપણે મને પાદરમાંથી ઘોડામાં આવ્યો, પણ હું 16 વર્ષનો નહોતો ત્યારે ધ્રાંગધ્રાથી જોધપુર મોસાડ છે ને ઘોડા સાથે ગયો હતો. તો જો 3 તારીખે આપણે હળવદમાં ફંક્શન છે ભાઈ. તો તમારે ભાઈ ઘોડો સવાર તાકાત હોય તો ઘોડામાંથી જઈને આવો ને હું તમારા સાથે અહીંથી વાંથી ઘોડા ઉપર આવી કરી શકશો? મને ચલાતે કે ભાઈ આ ગઈડો મારે છે, પડી જવાનું છે. અરે નથી પડવાનું, તમે તૈયાર કરો, થશે. ખાણવાન આપણે ના કરી આપણે સજીવન કરવાનું. તમે ના સમજતા કે હું 17 વર્ષનો છું એટલે ગઈડો છું. કાંઈ ગઈડો નથી. તમને કેટલાય ને હું 25 વર્ષ હજી આ થઈને ને. એટલે હવે તાકાત ક્યાંથી આવે? આ વ્યક્તિ 17 વર્ષનો છે એની તાકાત ક્યાંથી? આપને જે રીતે આપણે તો બધા ભણેલા છો, પૂજીને છો, એવો વખત હતો. બધા આપણા જે ભગવાનો છે દાનવથી થાકી ગયા. દાનવની તાકાત ઘણી હતી. એટલે પછી શક્તિમાં બિરાઈ જતા સમુદ્રના અંદર ગભરાણા દેવો કે હવે એમાં શું કરશું, અમારી તાકાત નથી. તો પછી માતાજી પાસે પધાર્યા. આ જો પડી છે આ દેવી ભાગવત એમાં પોતે અર્જન જેમાં અમે શું કરું? તો માતાજીએ હાથ લાંબા કર્યા કે તમારા બધાય શસ્ત્ર મને મૂકી દો. એટલે ભગવાનો બધાય શસ્ત્ર મૂક્યા, પોતે પછી પ્રગટાણા. ભારતમાં અને આખા વિશ્વમાં હવે દેવી આપણું આ જે સ્થળ છે સૌરાષ્ટ્રમાં દેવીની તાકાત ગામે ગામે પાને પાને છે. એટલે આપણે એ રીતે દેવીના
ભગવાન તલવાર ક્યાં? તો હું તો નાનો છું, પણ આપ મોટા છો. આપ મારી તલવાર છો, આપ મારી આશાઓ છો. આપ જો મારા વાંહે પડો તો હું આપના હૃદયમાં રહીશ, અને આપણે જે રીતે કરી છે ત્યાં સુધી. પછી ભગવાન કરે 5 વર્ષ કે 25 વર્ષ રમશું તો ખરા ભેગા, બરાબર? હવે આ વાત જે ભૂલી ન જાઓ, આનો તાકાત ઘણી તાકાત છે. આ કેસર કુંભ જે આપને લાવ્યા છે, આપણે બ્રહ્મદેવ ભૂદેવ સ્વીકાર્યું છે. હવે એ વસ્તુ અમૃત પાણી રીતે આપને રાખવાની છે, મંદિરમાં રાખવાની છે. અને મોટો કોરો આનેથી ડબલ ચાંદીનો કોરો કે પિત્તળનો કોરો જે આપને યોગ્ય લાગે ભાઈઓ રે, એમાં એ અમૃત અંદર પૂરી દેવાનો અને એને ત્યાં રાખવાનો. કોઈ બી કામમાં આવે તો આપને સારા કામમાં એમાં આપણે ટીપે ટીપે દેવાનું. અને માતાજીની કૃપા છે, અત્યારે બધા ઊભા થઈ ગયા છે. આપમાં અમુક છે અને બીજા જે હવે પોતે તીર્થીગઢ જવાના છે. તે બાબત આપણે લાલિયાતના પ્રહલાદસિંહ પાછું થોડુંક બોલશે કે એ જે આપણે શું પ્લાન છે. એટલે કદાચ અમુક જણાને જે તૈયારી થવી હશે તો આપના નામે લખાશે. એટલે ક્યાં છે પોતે? હા, મારેથી કઈ બીજું રહી ગયું કહેવાનું? હા હા હા, એ વાત, 2 વાત બીજી છે. આ જે સામે આપને આપના પાસે જે ધ્વજ વર્તાય છે એ રાજધ્વજ નથી. એ જે સિંહ ધ્વજ છે, આપ સૌના નામના પાછળ સિંહ બાંધ્યું છે. એટલે મેં મારા સપનામાં અમેરિકાથી આવતો હતો ત્યારે આ સપનું આવ્યું કે હું આપને શું આપી શકું. એટલે મેં કીધું આપને આન રાખવાનું. ઘરે ઘરે, ગામે ગામે, મંદિરે મંદિરે આપ આ સિંહનો ધ્વજ છે, આપ બધા સિંહ છો તો સિંહ રીતે જીવો. સિંહનો અર્થ શું થાય છે? આ કઈ જાતનો સિંહ છે? જો હું કહું છું, આ ગંભીર સિંહ છે, વિકરાળ સિંહ નથી. મારે કોઈને એવો સિંહ નથી, પણ એ સીધી લીટી ઉપર હાલી શકે નહીં. શરણાગત સિંહ છે, બધાને રક્ષણ રૂપી સિંહ છે, કોઈને ભીખવાનો નથી. પણ આપણું જે કામ છે ને, આપણે 16 કુળ હોય છે, શાસ્ત્રીયને 16 વસ્તુ આપણા પાસે હોવી જોઈએ. બહાદુરતા હોવી જોઈએ, બળ હોવી જોઈએ. પણ એ 16 માંથી રાજા શું? શરણાગતિ. શરણાગત એટલે આપણે બીજાનું રક્ષણ કરવું. પાંદડું થી મચ્છર થી ઈતરકો કે આપણા માતા અને દેવોને એ આપણે રક્ષણ કરશું તો અમે ક્ષત્રિય છીએ. ક્ષત્રિય તમારે બહુ માતાજીએ તમને દીધું કારણ તમે પૂર્વજન્મમાં કાંક કરેલું હશે. પણ ક્ષત્રિયત્વની ઘડતર તમારી દાઢી જેવી વાત છે. અમુક જણા મારા જેવા દાઢી કરતા નથી, પણ તમે બીજા કરો છો ને. એક પગે જે કરવી પડે છે ને, ક્ષત્રિય એક વાત કરીને પછી ઘાટી મૂકી દેવાની નથી. જો જ આપણે પગલા ભરી એમાં કોકને કોકની જરૂર પડે છે. આપણે એ રીતે કરવાનું છે, આપણા માટે નહીં, બીજા માટે. આપણે અત્યારે માલવાડમાં એક હતા, હવે ભયા ગયા છે, બહાદુરસિંહ, આપ કદાચ ઓળખતા હો. એક પગ્યા હતા, એમને આક્રમણ કર્યું આ કેમિકલ વર્ક સામે. કેમિકલ વર્કનો જે કચરો નીકળતો હતો એ આપણે સાતકામમાં એ પાણી તેરી કનાલ હતી તે આપણા ફલકોમાં ઉતરી જતી અને બધા એના વાડીઓને વીકી નાખ્યું કેમિકલના કારણે. તો એમને આંદોલન કરેલો. અને એક વખત મારે ત્યાં જવાનું પડ્યું હતું ત્યારે એમને મને વાત કરી, મને બાપા કહેતા. પોતે કીધું કે અમારી ઓળખાણ શું? તો મેં કીધું ઓળખાણ તો તમારે મૂંચવારો ને એ ઓળખાણ. કે ના બાપા, એ નથી ઓળખાણ. આપ જો મારા પાદરમાં રણ છે, રણ આ આપણું ખેતર ને રણ વચ્ચે ધરોડી પડી છે. માલ વણ છે ને, માલ વણ એટલે આપણા રાજ વખતની વણ હતી. આપણા ઘોડા આપે રાખ્યા છે, ત્યારે લશ્કરો ઘોડાના હતા. એટલા અમુક જગ્યાઓ રાજ ત્યાં એમાં કામ રાખતા. તો પોતે કીધું આ માલ વણ છે એટલે અમે એ ધરોડી જેવા છીએ. જે આવે સોલંકી આવે, સુલ્તનત આવે,
ગુજરાત સુલતાનક આવે, જે બધા આવે ને જેની ધરોડીમાં આગ લાગે ને એ ભલે એ આપણા માથા ઉડી ગયા પણ અમરથી પાછી જ ઊભી થાય. એવી રીતે આપણે વિચાર કરો કે અમે ભલે પડતા તો પાછા ઊભા ન થાવ. એટલે એ વિચારથી આ ધજા રાખો. બીજું, હથિયારને ઓળખો. અત્યારે આપણે આ જે છે તલવાર એ દેવી સ્વરૂપ છે, શક્તિ છે. એ ધારવાને કાપવાને વકરાને કાપવાના કામ નથી કરવાનું. આ શેના માટે કે આપણે સીધી લાઈન ઉપર ચાલવાનું, સત્યની લાઈન ઉપર ચાલવાનું, આંખ બીજાના ઉપર નથી મૂકવાનું. અને આજના શસ્ત્રને આપણે ઓળખવાના છે. આજના શસ્ત્ર શું છે? કલમ, કેમેરા અને કમ્પ્યુટર. એમાંથી આપ ડાક્ટર થાવ કે ખેડૂત માર્યો કે એન્જિનિયર થાવ કે વકીલ થાવ, ત્યાં ન્યાય ને અન્યાય સર્વ દિવસે સામે આપણે સામે વર્તાય છે. બીજા આપને કે આપણે ખોટું કર્યું એના પહેલા આપને ખબર હોય કે આપણે ન કરવાની વાત આપણે કરી, ન વિચારવાની વાત વિચારી, એ બીજા કોઈ તોલ કરવા નથી. એટલે હું કહું છું, ધાર ઉપર જીવો, ધાર ઉપર રમો અને ધાર ઉપર મરો તો એ સત્ય છે. બરાબર? જય કોણ? કોંડેશ્વર. બોલો કોણ ભગવાનની. આપણા ભાઈઓ આપ સૌ અમુક જણા હતા. 12 તારીખે આ રાજ્યાભિષેકનો ફોટો જ્યારે મને દીકરાથી બાપ બનાવ્યો, આ ફોટો છે. આ આપના વચ્ચે શું કામ મૂક્યો છે? કારણ કે આપના વચ્ચે અમે બેઠા છીએ. એટલે જો આપની જગ્યામાં આજે પ્રસંગમાં કંઈ ફોટા કરવાના છો આ સ્તરમાં, તો આજે આપણા ભાઈઓ મહેન્દ્રસિંહ ઝીંઝુવાડાના ભાઈઓ એમના વિચારથી આવી રીતે કર્યું. હવે હું શું આપને કહું છું કે જો આપને આ વખતના આ પ્રસંગના આપને યાદગી માટે કરવાનું હોય તો આ જ જાતનું આપ કરો કે જ્યાં જ્યાં આપણે શું શું કર્યું આપ જોઈ શકો. એ જ રીતે આપણે શું કર્યું, પહેલા માતાજીને ત્યાં ગયા તો અમુક એના ફોટા હશે, પછી આપણે અહીં આપને શાક કર્યું, પછી આજે ફુલેકું કર્યું, એ રીતે બધા ફેરવી નાખશો તો પછી આપને યાદી એક ફોટામાં અહીંયા રીત ઉપર રાખી શકો. આ તો નમૂના. 47માં જલેશ્વર, ધાંગધ્રા સ્ટેટ તથા ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળના ભાઈઓ અને તેમાં પણ ખાસ કરીને પ્રહલાદસિંહજી, દિગુભા, મેહુલજી, આ સર્વેનો સમસ્ત ચાર પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અહીંયા જે દરેક આપણી પાંચે પાર્ટીના ભાઈઓ હાજર છે જે અને તેમનો પણ આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય માતાજી. રક્ષો વરિષ્ઠ નેમી સ્વસ્તિ નો બૃહસ્પતિમાં પૂજુગરા જવાના ગૌ માતાનું ધ્યાન ધરી જવાનો યાદ રહી સમયમ સુગદિનામ ભવને લક્ષ્મી પાપાત્મનામ કૃતદયામ હૃદયે સબુદ્ધે શ્રદ્ધા સદામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા તાંડવા નજા સ્મરી પાલય દેવી વિશ્વમ ભૂર્ભુવસ્વ ગૌરી દેવી ભ્યો નમો નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ ગાય ઉપર પૂજોગયા પધરાવી દેજો. ગૌ માતાય નમો નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ ચાંદલો કરી દેજો. સ્વસ્તિ સ્મયા વિનાશક્યાર પુણ્યકર્ણ્યા વૃદ્ધતા વિનાયકમ सेवंतिका मुकुल चंपक बाणलाब्जे पुण्डागे करबाल पुष्पे प्रभात शीतल मारुति बीजवान पूजया में प्रसिद्ध गौ माताय नमो नमः. ब्याज जुड़ी रखवाना या देवी सर्वभूतेषु गौ देवताभ्यो नमस्कारम करोमि कि हे गाय माता समय तुम्हारी पूजा કરી પૂજા મળી પરિપૂર્ણમાની સદાય અમે તમારી રક્ષા કરી એવા અમને આશીર્વાદ આપજો. પ્રાર્થના નમસ્કારમ કરોમि. બોલો ગૌ માતા કી જય. પયામિ અશ્વરી વપુલ ચોકા પધરાવી દેવાન દેવતાભ્યો નમઃ. તિલકમ કુર્યાત ગંધાક્ષ તિલક કરી દેવાનો.
स्वस्ति स्वया विनाशाख्यार पुण्यकल्याण वरददा विनायकं प्रिया नित्यं त्वां स्वस्ति प्रबन्धु नः गौरीवाभ्यो नमः मूढनैवेद्यं मह એક રાજકોટના શેઠ સૌજી વાલજીભાઈ કરી હતા જાદવજીભાઈના ઇતિહાસ લિખિત સંગ્રહમાં સોરઠી સાહિત્યનું એક પ્રાચીન કવિત્ર છે અને તેમાં 28 જાતની જુદા જુદા ગામની પ્રખ્યાત ઘોડીઓની જાતના નામો એમ છે કે મુલક કાઠિયાવાડમાં ઘોડી ઊંચી જાત નામ ઠામ વર્ણન કરે છે કે ક્યાંની પ્રખ્યાત છે પહેલી છે તાજણ ભડલી સારી જેતપુર માહી, બીજી જાબાદ ચોટીલે, ત્રીજી ચાંગી ભારી મણિયાની જે, ચોથી હિરાલ નહીં 27 આડમાં છે ઘોડી બહુ સરસ મુલક કાઠિયાવાડમાં, ઢસા પવાગલી છઠ્ઠી માણકી ગઢડા, સાતમી ચમરઢા જસદણની, આઠમી રૂડી, નવમી ભૂતડી ગોસડમાં, 10મી ફૂલમાર, 11મી શિંગારી લખતર ચૂડે, 12મી બોદલી જાણને, 13મી રસમ સોમાસર, 14મી લક્ષ્મી ધાંધલપુરની, 15મી બેરી મુરી મેવાસાની ભાડલે, 16મી મલપતિ, 17મી વાઘલી, 18મી માણકી ઢસાની ભીમોરે, 19 કેસર અને 20મી નોરણ આંખણિયારી, 21મી ઢેલ સરસ છે બાબરે અને લીંબડી, 22મી લાલ લીંબડી અને લાલ, 23મી રામપાસા હરવદની દડવા માહી, 24મી છે લાશ, 25મી મની જાણે ઉંદરણની, 26મી લખી ભાખી ખેરવા બગડ, 27મી છે વાદળી પારિયાદની, 28મી છે હરણ જુઓ ભીમોરો જે કેસર. આટલી 28 જાતની ઘોડીઓ જે છે કાઠિયાવાડમાં એના નામ છે. પછી બીજી જેને કહેવાય સિકંદરનો બ્લુ સેફોલસ, નેપોલિયનનો મોન્ટેગો, પૃથ્વીરાજ ચૌહાણનો ખગ, રાણા પ્રતાપનો ચેતક, દરબાર હાદા ખુમાણનો બાવરો, દરબાર રૂખડ વરુનો રોજો, લાખા ફુલાણીનો કબૂસર, બાબુજી રાઠોડની કેસર, સહજાનંદ સ્વામીની માણકી, સવાજી ગોયલની નટાવી, ચાપરાજવાળાનો ચરખાની રેશમરા, માંડરીકનો સૂરજ પંછા, દરબાર ભાણવાળાનો કનૈયો, ભલામણની પટ્ટી, પીઠાત હાટીની મોરડી, કાઠર વરુની સિંહણ, સોમલા ખાતરની ચાંગી. રા માંડલિકના ઘોડાનું નામ સૂરજ પંચ હતો. પુષ્પથી વધાવો. જય હરશક્તિ. હરે હરે.